રોજ રોજ થોડુંક આમાં મૈથું રે ભાઈ, ડિસએડવાન્ટેજ કોના જેટ 30 દિવસનો મતલબ 365. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને અહીંયા જો મમ્મી કેમ સવારમાં આવું મૂડ બગાડીને બેઠા છો? મૂડ કાંઈ બગાડીને બેઠા અને જાવું છે થોડું કામ છે, થોડી વસ્તુ લેવી છે, ઘર હારું કરતા હોય અમુક વસ્તુની જરૂર પડે. હા જરૂર પડે ભાઈ, પડે. એટલે સવારમાં જો મને ભેગો લઈ જાય હવે. લેવા જવું છે. હા આ ગાડી આવડી જાય ને એટલે આ એક આપણે કામ વધી જાય. ગમે ત્યાં જવાનું હોય ને ભેગા હાલો. હે જવું જ પડે ને? હા નો ચાલે એમાં, નહીં નો ચાલે. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું કાલનો થાક બાક કઈ હતો? ઉતરી ગયો નથી? કાંઈ નથી. તો આજે હવે પતાવી જ દેવાનું છે કામ બધું? હે આજે બધું કામ પતાવી જ દેવું છે? હા ટોટલી? બસ કાંઈ રોજ રોજ ન એમાં મીઠું દેવાય. હા રોજ રોજ થોડુંક એમાં મૈથું રે ભાઈ. કા નો રહે ને? તો હે હાલો હવે ક્યાં જવું છે? માર ભેગો જી ગાડી આવડે એટલે તમારે દહીણું મૂકવા જવું હોય ને તો મમ્મી એમ તો કહે કે હાલ માર ભેગો દહીણું મૂકવા. આવું જ પડે ને. હા એક હાઈટ લાંબી અને એક ગાડી, એમાં બહુ તમારે કેવડાવે. અને ટેબલની જરૂર પડે. અને અમારે જો આમ સીધા હાથ આમ કરીને બધું ઉતારી લે. હા એટલે ઈ એક શું કહેવાય ડિસએડવાન્ટેજ છે અમારો હાઈટ લાંબા વાળાનું. હા હવે બહુ મોડું થતું લાગે છે. ઉતાવળ કરો તમે ક્યાં ના. હમણાં થોડા ગુસ્સે થઈ ગયા. ઉતાવળ રાખ ને, તને ક્યારનું કીધું છે. કા હજી થોડુંક મોડું કરું તો નો હાલે ને, બસ કામ નો પતી રહે. મને નાવાનું બાકી છે. આવીને ના જે તારે ક્યાં કાંઈ અહીંયા અંદર ઊભું રહેવું, રોડ ઉપર ઊભો રહેજે. જઈ રોડ ઉપર ઊભો રહે. હાલો તે જાય બીજું શું. તો જો ભાઈ છે ને 6:30 થઈ ગયા છે અને અહીંયા લસણ ફોલાય છે. મમ્મી આજે આખા લસણનું શાક કરવું છે, કળીઓનું કાંઈક બનાવશું, ફોલી તો રાખો. કે અથાણું કરવું લસણનું? એ કરશું, અઠાણું કરશું. નથી કરવું હો, બહુ ગંધાય, બહુ ગંધાય. હે કાંઈ વાસ ન આવે, આવે જ છે લસણના અથાણા. આવે જ પણ એ બધી ભાવે કેમ એ મને નથી ખબર. કેટલી વાસ મારતી હોય. સારું, કાંઈ વાસ ન મારે. કરવાનું થોડું, લે કોઈ દી ન આવે. આવે જ લસણ. તમે જ બધા કહો લસણનું અથાણું ગંધે કે ન ગંધે. કારેલાનું અથાણું હાલો મારી મમ્મી બનાવે છે, એ મને ભાવે છે. પણ લસણનું અથાણું તો એક વખત ઊંઘી લઉં ને તો 2 દિવસ સુધી માણસને નીંદર ન આવે ને એવું ગંધ જાય મને લસણથી. તો ગંધ ખબર આમ તમે વઘારમાં ને એમાં નાખો ને હાલો હાલે, પણ અથાણું લસણનું અથાણું કઈ સ્વામિનારાયણ થઈ જવાય. હો સ્વામિનારાયણ થઈ જવાય, લસણ ખવાય જ નહીં. અરે એમ વાત નથી, પણ ઓલું આમ ફર્મેન્ટ થઈ ગયું હોય ને અથાણામાં લસણ એટલે આમ થોડું વધારે સ્મેલ આવે એવું. શું કઈ ના આવે? હે કઈક નહીં, શાક રોટલી જ મસ્ત, એમાં જ મજા આવશે. 6:30 થઈ ગયા. હા ત્યાં તો કઈક વિચારી લેવું, નકર પછી મારું તો એક જ હોય, હું તો દહીં વઘારીને ખાઈ લઉં. કેમ? એમાં વધારે મજા આવે. દહીં ને ઓલું મમ્મી એક સલાડ બનાવી દે મસ્ત નો, અને ભાખરી ને પાપડ, મોજે મોજ, મજા જ આવ્યા રાખે. નો આવે મમ્મી? દેશી ભાણું એકદમ. ખાવાની મજા જ આવે. હવ ખાવ રોજ રોજ મોજ કરો પછી. કેમ? હા મોજે મોજ. તો મમ્મી કામ પતી ગયું હવે હાવ એકદમ? થોડું ઘણું છે સાહેબ. બધું કેમ એટલું બધું ન પતી જાય ને. કાંઈક ને કાંઈક બાકી રહી જ ગયું એ કામમાં. પણ થોડું ઘણું બાકી. શું બાકી રહી ગયું છે? કાંઈ થાય, કાંઈ કરશે બાકી થોડું ઘણું. આ જો કવર બવર કાઢી નાખ્યું બધું. આ ખાટલો અમારો જાવ ઉઘાડો થઈ ગયો હે. તો આટલું તો બધું થઈ ગયું છે, તોય હવે ખબર નહીં મમ્મીના શું કામ બાકી રહી ગયું છે. હાલે હવે મમ્મી એટલું તો દિવાળીએ કરી નાખાય એટલું ન હાલે? હા દિવાળી હા સરસ. દિવાળી આવવાનું થોડી કઈ વાર લાગશે? લાગશે? બહુ વાર છે. ન લાગે. હવે ટાઈમ જતા ખબર નહીં પડે. આ કેટલો 6 મહિનાની વાર છે. મહિના એક હજી અધિક મહિનો છે. અધિક માસ. તો આ વખતે દિવાળી મોડી આવશે એમ? કેટલામાં મહિનામાં? 11મા મહિનામાં આવે. ઓકે આ વખતે દિવાળી મોડી છે, તો આ વખતે નવરાત્રી મોડી આવશે ને? મોડી જ આવે ને. હા તો આ વખતે બધા તહેવાર મોડા આવશે નહીં? હા 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 હા. હે મમ્મી હા
આ અધિક માસ એટલે એમાં કે આ મતલબ જાન્યુઆરી ફેબ્રુઆરી એવી રીતે તો ડબલ ન હોય તો આપણે ગુજરાતી મહિના ડબલ આવતા હશે ને હા જેઠ મહિના આવે 2 જેઠ મહિના આવે છે કોના જેઠ કોકના 2 જેઠ આ બધી બાઈ રે ને એના જેઠ કોઈક બેન ને 2 જેઠ હશે તો એક જેઠ આમાં આવી ગયા હવે એવું હોય છે કઈ આમ દિવસ તો 365 જ હોય બરોબર હે તો મતલબ ઈ કઈ રીતે એડજસ્ટ થતા હશે ગુજરાતી મહિના 12 જ છે એવું ન હોય આ તિથિ વધઘટ થતી હોય કે નહીં હા તો મતલબ ઈ અધિક મહિનો હોય કેટલા દિવસનો હોય એવું કઈ હોય એકવાર આવે એમ નહીં કેટલા દિવસનો હોય એવું કઈ એમ ખબર પછી આ પડે મહિનાનો જેમ જ મહિનો હોય એમાં કઈ 5-10 દિનનો ન હોય એવું હોય એમ કઈક મને ખબર ન પડી હવે 30 દિવસનો મતલબ 365 માં એક મહિનો વધારે ગુજરાતી 12 મહિના હોય ને ગુજરાતી મહિના કેટલા હોય 12 મહિના જ હોય હા પણ 3 વર્ષે એકવાર આવે અધિક મહિનો તો એ લોકો દિવસનું સેટિંગ કઈ રીતે કરતા હશે કોઈ ખબર હોય તો કયો કમેન્ટ કેલેન્ડર છાપવાવાળા હોય ને પંચાંગવાળાને પૂછી જો પંચાંગમાં પંચાંગ વાળા ભાઈ કોઈ જોતા હોય તો કમેન્ટ કરીને કયો કે અધિક મહિનામાં દિવસનું સેટિંગ કઈ રીતે થાય શાસ્ત્રી કોઈ જોતા હોય ને તો કહેજો શાસ્ત્રીને ખબર હોય કે કઈ રીતે દિવસનું 2 જેઠ મહિના છે તો 2 માં 15 દિવસ નાખતા હશે ના નહીં પૂરા જ હોય એવું હોય કાઈ નહીં હશે હાલો ને કઈક જોવું હવે હશે એકતાજી બહુ આમ આગળ સુધી લઈ જા નહીં વાત ઓલો હિન્દીમાં કહે ને રાયકા પહાડ બનાના એવું એવું જ કરો ક્યાંય ખેંચી જાય રાયકા પહાડ બના દિયા મેને One eternity later. તો જો ભાઈ છે ને અત્યારે એટલે ગરમી છે ને મારી ફરમાઈશ ઉપર બને છે અત્યારે ભજીયા મમ્મી ગરમીના તમે શું લાગે ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ તારે ખાવા છે તો બસ મારે સાહેબ નાનું પડે એમ કે એટલું બધું થાય નહીં અત્યારે હું તો એસી ચાલુ કરીને ખાઈ લઈશ ભજીયા એવું કઈ નથી આપણે શરીરની અંદર એસી હોય ભલે ને પણ આમ ઠંડક લાગે ને થોડીક એમ બહારથી નો હાલે ઉનાળાનું શરીરની અંદર ગરમી હોય ને ઈ નડે તો હું બરફ ખાઈ લઈશ બરફના ભજીયા બનાવી દે કામ કરું પછી તો અંદરથી ઠંડક લાગશે ને નહીં લાગે હે હાલો જેને ભજીયા ખાવા હોય આવી જાઓ હે ભજીયા છે અને બટેકા પૂરી છે અને આમાં સામેથી વાટકી વ્યવહારમાં ભજીયા નહીં ઢોકળા આવ્યા છે ફંબલ બહુ થઈ ગયું ખાટિયા ઢોકળા આવ્યા છે અમારે વનિતા માસી ત્યાંથી જો હવે છે ને અહીંયા ટેસ્ટિંગ ચાલે છે કે તેલ આવ્યું કે નહીં એમ એ મમ્મી એમને ન ખબર પડે તેલ આવી ગયું કે ન આવી ગયું એમ નહીં ભજીયા તો વરામાં હોય ને વરાના દાળ ભાત અને ભજીયા ઓહો મજા જ આવ્યા રાખે ન આવે અમુક અમુક મોટી ઉંમરના સ્પેશિયલ ભજીયા માંગીને તો ભરેલા હોય ને બિચારા એને પણ ખાવામાં જ ઈ હોય ને હા. પણ ખાવાના હોય બાકી ઓલે અનસ્ટન્ટ આઈટમ તો ઘણી હોય પણ મેન એના ઉપર વધારે ફોકસ હોય વડીલ હોય ને મોટી એનું ઉંમરના બિચારાને ઈ જ ખાવાનું વડીલોનું ફોકસ એમાં હોય ન હોય મમ્મી વધારે તો બિચારા ઈ કાંઈ ન બીજું ખાય ગળું અમુક લોકોને ડાયાબિટીસ હોય તો એવું ઈ લોકો ખાઈ ન કે વધારે એટલે આ ભજીયા હાલે થોડાક એમ મોટી ઉંમરવાળાને તો ઈ જ ખાવાનું હોય બધું તમે મમ્મી વરામ જાવ કોઈના હું ભજીયા જ ખાઉં ભજીયા જ ખાવ એમ હું પૂછવાનો હતો તમે સૌથી વધારે શું પ્રિફર કરો એમ તો તરત જ જવાબ આવી ગયો ભજીયા છે મમ્મી જો કે ઓછું આમ બહુ ઓછું હોય બહારનું હોય ને વરામાં ને એમાં ખાવાનું ગમે એવો પ્રસંગ હોય ને એક રોટલી જ વધારે બેધી મમ્મી મને યાદ છે ને ત્યાં લગી નહીં ખાધું હોય. રોટલી પણ ન ખાવી લગનમાં. હા અને પૂરી તો તેલ વાળી ની હોય તો બહુ મજા ન આવે ને વધારે તેલ વાળી ની હોય ભજીયા તેલવાળા જ હોય. હે ભજીયા તેલવાળા. ભજીયા તો હાલે હવે. ભજીયા તો હાલે ભજીયામાં તેલ રે નહીં ને ઓલું પૂરીમાં તેલ કેટલું રે પૂરીમાં તેલ છે. હા ઈ તો વાત છે આમ જોઈ લ્યો ઓહો હો હો આમ એક આમ બોલો ઝારાથી આમ કરો ને મમ્મી ઉતાર્યો, હાથ ધોઈ નાખો. પછી બાજુમાં તપેલી રાખો ને એક. તપેલી ન નાખો. તો વારે વારે ત્યાં ધોવા જાશો એમ ગંધારું થાય. લે વરામાં બધા ઈ જ રીતે કરતા હોય. બાજુમાં ઓલું હોય આમાં આમ ભાત આપણે હોય કેદી છે ને હે હા 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 જુઓ મજા જ આવ્યા રાખે હો તેલ વધારે આવી ગયું કે શું આવી ગયું ને વધારે મને બધી ખબર પડે હું માસ્ટર શેફ લેવલનો માણસ છું ભાઈ મારી મમ્મીને હું શીખવાડું ભજીયા ને એવું તો પછી શું વાત હોય હે મમ્મી બરોબર છે ને મેં જ શીખવાડ્યું છે ને તમને હું વધારે બોલીશ ને મમ્મી
ખીજા હા આમ કેવો લેખો કહી દો આખો મારી મમ્મી હા તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.